હેલો એવરીવન, આજે કમલ છે આપણી સાથે. એમના કેનેડા સ્ટુડન્ટ વિઝા આવી ગયા છે. કોંગ્રેચ્યુલેશન્સ કમલ. કમલ, શું છે તમારું પ્રોફાઇલ, જણાવો. સો લાસ્ટ યર મેં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે બીએસસી ફિઝિક્સમાં. બટ 12મા પછી મારે 5 યર્સની સ્ટડી ગેપ હતી. એના કારણે મારે બેચલર ડિગ્રીમાં પણ 26 બેકલોગ હતી. બટ મેં ડિફિકલ્ટીને ઓવરકમ કરી બિકોઝ આઈ વોન્ટ ટુ સે દેટ ઇફ યુ હેવ ક્લિયર ઇન્ટેન્શન સો નથિંગ કેન સ્ટોપ યુ. સો કમલ, તમારો ઓવરઓલ કેનેડા સ્ટુડન્ટ વિઝા પ્રોસેસનો એપેક્સ સાથેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? સો અત્યારના સમયમાં કેનેડા ગવર્મેન્ટ જેમ દિવસે દિવસે રૂલ બદલી રહી છે, તો મારા મનમાં એ ચિંતા હતી કે મને કોઈ સારો કોર્સ મળશે કે સારી કોલેજ જેનાથી મને ફ્યુચરમાં કોઈ ડિફિકલ્ટી ના આવે. બટ જ્યારે હું મુકેશ સર અને પ્રેયસ સર સાથે વાતચીત કરી ત્યારે મારો માઇન્ડ ક્લિયર થઈ ગયું અને એમણે મને જે કોર્સ સજેસ્ટ કર્યો તે મારા પ્રીવિયસ એજ્યુકેશન સાથે પણ મેચ થઈ રહ્યો છે અને મને ઇન ફ્યુચર પણ કોઈ ડિફિકલ્ટી નહીં પડે. સો હવે છેલ્લે હું એટલું જ કહીશ કમલના પ્રોફાઇલને જોઈને કે કેટલી भी लिमिटेशंस હોય, કેટલા भी डिफिकल्टीज હોય, अगर तुम किसी चीज़ को पूरी शिद्दत से चाहो तो पूरी कायनात तुम्हें उसे मिलाने में जुट जाती है. वंस अगेन कॉन्ग्रेचुलेशंस कमल, ऑल द बेस्ट फॉर योर फ्यूचर एंडेवर्स. થેન્ક યુ સર.